હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ભીંડા બટેટાનું શાક। ગેસ ઉપર પેન રાખી દીધું છે, તેમાં 2 ચમચા જેટલું તેલ નાખશું। તેલ ગરમ થઈ જાય પછી તેમાં થોડીક રાઈ ફૂટી જાય પછી તેમાં થોડુંક જીરું લાલ થઈ જાય પછી તેમાં થોડીક હિંગ એડ કરશું। પછી અડધી ચમચી જેટલું કાપેલું તેમાં લસણ એડ કરી દઈશું। લસણ થોડુંક લાલ થઈ જાય પછી તેમાં મીઠા લીમડાના પાન એડ કરી દઈશું। પછી તેમાં 1 લીલા મરચાંના ટુકડા એડ કરી દઈશું। પછી આ રીતના કાપેલા બટેટાના ટુકડા એડ કરી દઈશું। પછી આ રીતના હલાવી લઈશું। હવે આમાં બધા મસાલા એડ કરી દઈશું। હવે તેમાં થોડીક હળદર એડ કરી દઈશું। આ થોડોક ગરમ મસાલો એડ કરી દઈશું। પછી તેમાં અડધી ચમચી જેટલું ધાણા જીરું એડ કરશું। ત્યાર પછી બટેટા અને ભીંડાનો ભાગનું મીઠું એડ કરીને બધા મસાલાને સારી રીતના મિક્સ કરી લઈશું। બટેટાને આપણે થોડીક વાર ચડવા દઈશું। આ બધા મસાલા એકદમ સરસ રીતના મિક્સ થઈ ગયા છે। આ રીતના તેલમાં જ બટેટાને આપણે થોડીક વાર ચડવા દઈશું, કેમ કે બટેટાને ચડતા થોડીક વાર લાગે અને ભીંડો જલ્દી ચડી જાય। તો આપણે બટેકાને ફૂલ નથી ચડવા દેવાના, આ રીતના થોડા કચકચરા ચડવા દેવાના છે। થોડાક કાચા હશે તો એ ભીંડા સાથે ચડી જશે। હવે તેમાં ભીંડો એડ કરી દઈશું। આ રીતના ભીંડા અને બટેકાને મિક્સ કરી લઈશું। આને આપણે થોડીક વાર ચડવા દઈશું। આને હલાવ્યા રાખવાનું, એટલે થોડીક વારમાં ભીંડાની ચીકાશ હોય છે એ બળી જશે। એક ચમચી જેટલું લસણવાળું મરચું તેમાં એડ કરી દઈશું। હવે આપણે મરચાંને આ રીતના મિક્સ કરી લઈશું। મરચું નાખ્યા પછી આપણે 1-2 મિનિટ જેવું જ આપણે રાખવાનું। પછી તેમાં કોથમીર ઉમેરીને મિક્સ કરી લઈશું। હવે આપણે ગેસને બંધ કરી અને તેની નીચે ઉતારી લઈશું। હવે આપણે ડીશમાં સર્વ કરશું। તો તૈયાર છે આપણું ભીંડા બટેકાનું શાક। તો તમે પણ આ ભીંડા બટેકાનું શાક ચોક્કસ ટ્રાય કરજો। આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને તમે જરૂર જણાવજો। જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો। ફરી મળીએ એક નવા વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।